હાર હોય તે તું ઘડીક વાઈટ હું હને બેહું હું થાકી ગયો કઈ હવારનું વાટી વાટી અરે એવું ન હોય કેવાય એટલે હું શેઠ ની વાતો કરો છો તમે કયું ના કાઈ નહીં શેઠ આવો ના ઈ તો આ ભાઈ રહ્યા ને ઈ હવારના દાંડોડા એવું કરે છે આને કાલથી કેતા જ નહીં તમે બીજા દાડિયા ઉતારજો ભાઈ આમ જો તમે પારકા ઘરે આયા છો અને આવી રીતે દેશો ને તો મારી ભૂખ તમે દેશો આ તો હારું હું વિયો ગયો તો મેં કીધું આ વિશ્વાસુ દાડિયા છે પણ આવી રીતે શેઠ હું નથી કરતો આ દાંડોડાયું કરે છે આ બધું મેં વાટ્યું આમ જો તમે આજનો દી પૂરો પાડલ્યો કાલથી આવતા નહીં એક ખેતરમાં ના શેઠ તમ તાર મને કહેજો હું સફાયત વાઢું આ જો આ બેઠો અત્યારે તમે પણ હું હજી પોરો ખાધો કેરનો વાટતો આ દાંડો આ તમારું જેવી તેવી વાતો કરતી હું ના પડતો તાને ભાઈ હું નથી કરતી હો ખોટું ન બોલો રે કાઈ વાંધો નહીં હવે એકવાર જવા દઉં છું બરાબર હા પછી એવું ના હા રહીને કાલથી ના પાડી દીધી વાટવાની છે પેટમાં મેલ નો રખાય આવો તારું ટાળ્યું ને મારું ટાળ્યું આ હાસા માણું નું આદ વાંધો એક હું હાસું બોલતો ને ત્યાં મારું ટાળ્યું દાંડોડાય તું કરતી શેઠ પણ મારા હાંધા કરે જેવન તેવા હવે કેટલા વાગ્યા બપોર સીડો આમ જો દી ત્યાં સીડો ખાવાનો ટાઈમ છે જો ને બાપા ભૂખ લાગી છે હવે તો એટલે ભાઈ હવે છોડે તું આમ નો કર પેટમાં મેલ નો રખાય ખોટો હજી તારા ડોહા 11 જ વાગ્યા છે પણ ભૂખ લાગી છે દી જો પણ ભાઈ તો ઘરે ખાઈને આવતી હો તો ઘરે ખાઈને આવ્યો બપોર ચડે ભૂખ નો લાગે પેટ છે કઈ નથી ન્યા કઈ પછી કાઈ મીઠા ઝાડના મૂળ નો લેવાય હું તો ગામમાં તમે જાઓ દોઢ બે વાગ્યા સુધી દાડિયાને ખાવા દે છે ને હું તો તમારા હાડા હાસુ હોય કેવાનું હજી 11 વાગ્યા છે તમે આજનો દી તમે પૂરો પાડી શેઠ મેં શું કર્યું તમે મને કયો સારું હોય તે તું વાંધો નહીં તમ તારે આજનો દી આજ પછી આ છોડે ને હે ને આ કોણ તારી બેન છે ને હા ઈ મારા કાકા ને છોડી થાય છોડે તું હે ને આવતી નહીં કાલથી બરાબર તું બરાબર હા આવશે હું આવી અહીંયા કઈ બાપાનો બગીચો નથી તમે જયારે આવો મન ફાવે ત્યારે 9 વાગે આવો છો ને ગામમાં જાવ તમે 7 વાગ્યામાં પડા ભેગા થઈ જાય છે પેટમાં મેળ નો રખાય તારા લીધે મારે સાંભળવું પડે તું હે ને મારે ભેગી આવતી નહીં જ્યાં જવું હોય નોખું દાડીએ લઈ છોકરા આ છોડે નો લેતો ના શેઠ હવે હું ભૂલ ન કરું આજ મારા થાંધા કર્યા જો તો અમાર પાળિયા જો બે બસ કોડે બધા મેં છોડે આમ જ કરે છે આ કાલથી આનતું નો લેતો આવતો ખોટી મારું કેસ મારું બસ હવે મારીમાં આવે હું ગામમાં જાતો આવું છું એ હા શેઠ સોડા લેતા આવજો મને હા ને થોડુંક ઓલું ગરમી થાય છે ને તો થોડીક સોડા લેતા આવજો હા વાંધો નહીં લેતો આવીશ ખાલી શેઠ આવે ને તો આપડે એટલું વાઢ નાખ્યું બે મેં નથી વાઢવું પણ ઈ શેઠ ગયા હજી આટલું અત્યારે સંભળાવીને ગયા છે મને તારા લીધે મારે સાંભળવું પડે વાઢવા માંડ બેવું નથી એલા ભાઈ એટલું બધું હાસું નો રેવાય દુનિયામાં હેલા જેવું નો રે અત્યારે ખોટની દુનિયા છે આવું બધું તો નો બહુ થાય હજી તમે આટલું જ વાટ્યું છે ભલામણ્યો જો ના શેઠ બાપા આ કેટલું હા વાટવી જ છે હું ઓલા આડી જાહેર પડી ગઈ હતી ને ભૂંજને પાડી નાખી હવે હું આ હતો તો આ સુધીને પાળે પૂજી તો હું અડધી કલાક 15 મિનિટ થઈ હજી ગામમાં જ આવ્યો તો 15 મિનિટમાં તમે આટલું થઈ વાટ્યું પણ શેઠ આયા ભૂંજને આડી પાડી જાહેર એટલે આ નથી વધાઈતી નથી હું તમારા જેવડો હતો ને ત્યારે સવારથી બપોર સુધીમાં એક પાળ્યું તો એકલો ઉલાળી નાખતો પણ શેઠ હું વાટી નાખું પણ આ વાટવા દેવી જોઈએ ને હા જો ને ડબકા પૂરા પૂરી દાંડિયા ડખાવે શેઠ હું તો કાલ આવીશ આને કીજો નો આવે કાલથી તમે તારે તું હે ને તું ઈ જ લાગનો હો તને પણ શેઠ મેં શું કર્યું હવે આ રહી ને આ ઈ હને તમે વિયા જાવ ને તમારી જ વાતો કરતી હોય માય ગયો નામ ને તીમ જેવીને કેવું બોલતી હોય હવે એક કામ કરો બાર નો ટાઈમ થઈ ગયો છે એ શેઠ તમ હાટા ને એવું લાવ્યા પેંડા હા ઈ બધું લાવ્યો છો પેંડા ને એવું ખાઈ લો બપોર પછી તમ તારે રજા ઉપર તમે બરાબર ના બાપા શેઠ એવું આજ નો દી પૂરો પાડવે દો ના હાલો જો એક નો ટાઈમ 1:45 થઈ જાય ને ઝૂંપડીએ પૂછ્યું તો 1 વાગી જશે હાલો ખાઈને હાલો નીકળો હાલો ના શેઠ આટલું તમારે જાહેર વાટો કોણ આવશે એટલી વાટ નાખવી હારો ના હાલો ના શેઠ હજી 15 મિનિટ ની વાર છે નથી આપણે ખાવા જાવ આમ વાઢવી ખડી આ તો ઈ એટલું પાળિયું પુગાડ નાખો બરાબર તને કીધું તું ને મેં એવો પેટમાં મેં એટલું પાળિયું પુગાડીને પછી ખાવા દઈશ નકર કાલથી એકય આવતા નહીં બપોર પછી રજા હું દઈ દઈશ અમને ભૂખ જ નહીં તમ તાર હાંજે ખાઈ લીધી અમને આ તો એટલું પાળિયું પુગાડીને પછી ખાવા દઈએ વાલ તમે રે ખાલ ફટાફટ પુગાડી દેવલ સુયા ખાવા તાર કાલ તો આવવા થાય આપણે હે પછી બહુ ઓલું ન કરાય પછી કોઈ નહીં કે આપણને ગામમાં હા ને ખબર પડશે ને હા વરીશું હું કાઈ નથી પેટ મેલો તું હો
હવે તું આખું આ જો આ તે કેટલું વાટ્યું ને મેં કેટલું વાટ્યું જો હાલ ફટાફટ લે પાણી ફુગાઈ દઈ આટલું જ થયું, મારા પેટમાં હું એવો નિયમ ન રાખું. આપણે ખાઈશું દારૂ જ. મને ખબર હે ને પાર આવ્યો. ને સારું લે લેવાઈ ગયું હું કાલ કીધું ને આપણને. કાલ તો કે જ ને ઓલ્યા પણ હતા નહીં આવી આવ્યા અને હવે તું પેટમાં મેલ રાખતી નહીં તારા લીધે હું રહું છું એમને પછી કોઈ નહીં કે મારા લીધે ગમ તમે રહ્યો છો ભાઈ. મારા લીધે આ જ તો ને કાલ નો આવતો હતો. કાલથી આપણને કોઈ નહીં કે પછી હા ને અવાજ નાખ્યો સારું કર્યું શેઠ કે તો એમ કે વાંધો નહીં આવજો કાલ સારું કાલ આપણને કીશે. હા, કેટલા વાગ્યા હવે? શેઠ ને કઈ હવે આવી ખાવા. હા એક વાગી ગયો હે હા શેઠ હવે આવી ખાવા એ હા વાંધો ને બી આવો હાલ જો શેઠે કીધું અને હા ને આમ આપ રાજ ગયો ખાવામાં ને પછી બપોર પછી આ વઢાય છે નહીં નથી પેંડા ને એવું બધું બહુ ભાવે. તને બધું બહુ ભાવે છે ખાઈ જેવું શું ને કાંઈ હે ને દાંતડા અહીં મૂકી દે સાહેબ ક્યાં હમણાં આ અહીં મૂકી દે હમણાં પછી આવશું એમ ખાઈ ખાઈ આવી પેલા